મહેસાણાની 16 વર્ષીય સગીરાને અવારનવાર ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે મુખ્ય આરોપી તેને મદદ કરનાર અન્ય 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું। દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને સમાધાન કરવા દબાણ કરનાર સામે પણ પોલીસે ગુનો નોંધી કાયદાના સકંજામાં લીધા છે। ધમકી આપી નરાધમોને સગીરાને હવસનો શિકાર બનાવી આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી વિજય રાવળ છે। પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી। આરોપીઓની છેલ્લા 2 દિવસની અંદર પોલીસને લોકેશન મળતા હતા અને તેની પાછળ પોલીસ એમને ટ્રેસ કરતી હતી। આ અનુસંધાને ટોટલ 4 આરોપી પોલીસે અરેસ્ટ કરેલા છે। મુખ્ય જે આરોપી છે વિજય રાવળ, તેને પોલીસે ગઈકાલે રાત્રે અરેસ્ટ કર્યો છે। એ સિવાય તેના સાથી આરોપીની અંદર રાહુલ રાવળ, ચિંટુ ઠાકોર અને કુલદીપસિંહ વાઘેલા નામના જે આરોપી છે તેમની પોલીસે અટક કરેલી છે।